સમય, હાલાત, મોસમ કેવા પણ હોય, તું લડવાનું શીખ, તું આગળ વધવાનું શીખ, તું ચાલવાનું શીખ. હારના ભય કરતાં જીતવાની મહત્વાકાંક્ષા વધારે હશે તો સફળતા તમારા હાથમાં જ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમાંગીની અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. મિત્રો, દર સપ્તાહે ગુડ ન્યૂઝના માધ્યમથી અમે આવા જ સફળતાના શિખરો સર કરનાર લોકોની વાત આપના સુધી લઈને આવીએ છીએ. તો ચાલો શરૂ કરીએ આજના કાર્યક્રમની. ગુજરાતનું નળ સરોવર પક્ષી અભયારણ્ય પક્ષીઓ માટે સ્વર્ગ અને પ્રવાસી પક્ષીઓ માટે ઘર. અહીંનો નજારો જાણે કે જન્નત. આ વર્ષે નળ સરોવરમાં વધુ એક કડી ઉમેરાઈ. રેડ બ્રેસ્ટેડ ગૂઝ અને માર્બલ ટીલ જેવા પક્ષીઓ અહીં દેખાયા. શું છે આ પાછળની સમગ્ર વાત, આવો જાણીએ. મોટી સંખ્યામાં વિવિધ દેશોમાંથી ઉડીને આવતા પક્ષીઓનું ઘર એટલે ગુજરાતનું નળ સરોવર પક્ષી અભયારણ્ય. ભારતના સૌથી મોટા પક્ષી અભયારણ્યમાંનું એક છે આ નળ સરોવર, જ્યાં ઠંડીમાં સેંકડો પ્રજાતિઓના લાખો પ્રવાસી પક્ષીઓનો જમાવડો ભેગો થાય છે. આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ જ્યારે અહીં આવતા હોય, ભેગા થતા હોય, ત્યારે તેમની કિકિયારોથી આ સરોવરની રોનક ખૂબ જ વધી જાય છે. ગુજરાતની અંદર આજે 550 કરતાં પણ વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયેલા છે. આપણા સ્થાનિક રહેવાસી પક્ષીઓ પણ છે, તો યાયાવર પક્ષીઓ પણ. અને જ્યારે દેશની અંદર સૌથી વધુ વિસ્તાર, જલપ્લાવિત વિસ્તાર ગુજરાત રાજ્ય પાસે છે, તો સ્વાભાવિકપણે જ તે ગુજરાતની અંદર જલપ્લાવિત વિસ્તારના પક્ષીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોય. આપણા મીઠા પાણીના સરોવરો, કુદરતી સરોવરો, માનવ સર્જિત સરોવરો, દરિયાકાંઠાના વિસ્તારો, લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગુજરાતમાં આવતા હોય છે. આમ તો નળ સરોવર વિવિધ પ્રકારની પ્રજાતિના પક્ષીઓનું ઘર છે, પરંતુ આ વર્ષે અહીં 2 નવા યાયાવાર પક્ષીઓ જોવા મળ્યા, જેમાં રેડ બ્રેસ્ટેડ ગૂઝ અને માર્બલ ટીલ જેવા પક્ષીઓ સામેલ છે. મોટે ભાગે તમે રાજહંસ અને ગાજહંસ પક્ષીઓ વિશે તો સાંભળ્યું હશે, પણ હવે લાલ છાતીવાળા હંસને પણ આપ અહીં નિહાળી શકો છો. આ રેડ બ્રેસ્ટેડ ગૂઝ એક સુંદર પક્ષી છે, જે આર્કટિક રશિયાથી અહીં આવે છે, જે પોતાની સુંદરતાને કારણે આ સરોવરની રમણીયતાને વધુ નિખારે છે. રેડ બ્રેસ્ટેડ ગૂઝ જે છે, સ્વાભાવિકપણે આ પક્ષીનું ગુજરાતી નામ નથી, પરંતુ હવે જો આપણે કદાચ એનું નામ આપવું હોય તો આપણે કદાચ એને લાલ છાતીવાળા હંસ તરીકે આપણે નામ આપી શકીએ. ગૂઝને આપણે આપણા રાજ્યની અંદર ગ્રે લેગ ગૂઝ એટલે કે ગાજહંસ અને બારહેડેડ ગૂઝ એટલે કે જેને આપણે રાજહંસ કહીએ છીએ, આ 2 પ્રજાતિના ગૂઝ નોંધાયેલા છે. રેડ બ્રેસ્ટેડ ગૂઝ જે છે એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ભયસ્થાન ધરાવતું, ભયના આરે આવેલું ગૂઝ ગણવામાં આવે છે. મોસ્ટ એન્ડેન્જર્ડ. ઘણા બધા કારણો હોઈ શકે. જ્યાં સુધી આપણે ગુજરાતની અંદર જો એના સાઇટિંગની વાત કરીએ તો ગુજરાતની અંદર આપણને પ્રથમવાર ગત વર્ષે જ તે 2021ની અંદર પહેલાં નળ સરોવરના બહારના વિસ્તારની અંદર અને ત્યારબાદ થોળ અભયારણ્યના વિસ્તારમાં આ પક્ષી આપણા રાજહંસની સાથે જોવા મળ્યું. એક જ પક્ષી. શિયાળાની અંદર એનો એ યુરોપ, દક્ષિણ પશ્ચિમ એશિયા અને બલ્ગેરિયા, રોમાનિયા, યુક્રેન વગેરેમાં એ નોંધાયેલું છે. ખોરાકની અંદર એ ઘાસ, બીજ, પર્ણો, નાના નાના પ્રજાતિના જે વનસ્પતિઓ જે છે એના પર્ણો ખાતું હોય, જેને આપણે મીડોઝ કહીએ ને, એટલે કે પાણી સુકાઈને જે લીલી ચાદર પથરાતી હોય એ પ્રકારનું એને વાતાવરણ વધારે માફક આવે છે. માર્બલ ટીલ જેવા સફેદ મરઘા પણ અહીં આવતા હોય છે, કે જેના શરીર પર ટપકા જેવા નિશાન જોવા મળે છે. આ ટપકા આ પક્ષીને અધિક સુંદરતા બક્ષે છે. માર્બલ ટીલ જે છે એ દક્ષિણ યુરોપ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ અને સેન્ટ્રલ એશિયામાં નોંધાય છે.
એ શાસ્ત્રીય નામ જે છે એ માર્મોનેટા એંગ્યુસ્ટ્રિસ્ટિસ. માર્મોનેટા એટલે માર્બલ એટલે આરસ જે કહીએ ને, આરસની અંદર તમને એક કલર નહીં મળે, એક કરતાં વધુ ટપકા એક જ શેડની અંદર અને ધાબા મળશે એની ઉપર. અને એંગ્યુસ્ટ્રીસ એટલે નાની અને સાંકડી ચાંચ. અને જ્યારે આપણે એને નિહાળીએ ત્યારે એની પાંખ ઉપર આપણને ગોળ ટપકા વચ્ચે કથ્થાઈની અંદર સફેદ રંગના મળશે. માથા ઉપર નાનકડી ચોટી જેવું બહુ સારો એંગલ આવ્યો હોય તો જેવી રીતે ટફટેડ પોચાડની અંદર ટફટેડ ડકની અંદર ચોટી હોય છે એ પ્રકારની સ્લાઇટ ચોટી પણ જોવા મળશે. એની ચાંચમાં જે ચાંચની લોઅર મેન્ડિબલ કહેવાય, એ નીચેનો જે ચાંચનો ભાગ જે છે એ થોડો સિલ્વરી હોય, એટલે સારા પ્રકાશની અંદર એનું જે પ્રકાશ પ્રતિબિંબિત થઈને જે રંગ બને એ જોવાની પણ મજા આવે. નળ સરોવરને પક્ષીઓનું સ્વર્ગ કહેવાય છે, જ્યાં તેમની મીઠી કિલકારીઓ સાંભળવા દૂર દૂરથી પક્ષી પ્રેમીઓ આવે છે અને પક્ષીઓના અલગ અલગ સ્વરૂપને જોઈને મોહિત થઈ ઉઠે છે. લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, પ્રાણીઓની તો ગણતરી થઈ શકે છે, પણ શું તમે ક્યારે જાણ્યું છે કે પક્ષીઓની ગણતરી કેવી રીતે થતી હશે? ઉપરાંત બર્ડ વોચિંગ શું છે? શું છે આ પાછળની સમગ્ર વાત? આવો આપને બતાવીએ. પક્ષીઓનો આ મધુર કલરવ તમને એવા સુખની પ્રાપ્તિ આપશે જેને આપણે હંમેશા શોધતા હોઈએ છીએ. પક્ષી અભયારણ્ય તો આપણે હંમેશા જતા જ હોઈએ છીએ, પરંતુ તમે જાણો છો, આ પક્ષીઓને જોવા માટે, તેમને સમજવા માટે એક ખાસ પ્રકારની પદ્ધતિ હોય છે જેને બર્ડ વોચિંગ કહેવામાં આવે છે. શું છે આ બર્ડ વોચિંગ અને કેવી રીતે આનાથી પક્ષીઓની ઓળખ થાય છે? પક્ષીઓ જુદી જુદી જગ્યાએ મળી શકે એના રહેઠાણો પ્રમાણે. એટલે આપણા બેકયાર્ડમાં પણ મળે, તમે થોડીક દૂર જાઓ તો એગ્રીકલ્ચર લેન્ડમાં પણ મળે, ખેતરો, પાદર, અને એનાથી વધારે પછી જે સ્પેશિયલાઇઝડ અમુક હેબિટાટ્સ હોય, દાખલા તરીકે જંગલ વિસ્તારના અમુક પક્ષીઓ હોય, અમુક પાણીના જળપ્લાવિત વિસ્તારના પક્ષીઓ હોય, ગ્રાસલેન્ડના પક્ષીઓ હોય. તો ઘણા બધા પક્ષીઓમાં ઘણું બધું વૈવિધ્ય છે. એના ઘણા બધા ગ્રુપ છે, ફેમિલીઝ છે, જીનસ છે, સ્પીસીસ છે. એટલે જે તે વિસ્તારમાં જ્યારે તમે બર્ડ વોચિંગ માટે જાઓ ત્યારે તમને એક તો અંદાજ હોય જ કે તમે આ વિસ્તારમાં કેવા પ્રકારના પક્ષીઓ તમને મળી શકે. અને તમારો જે આગળનો પરિચય હોય અથવા તો તમારી પાસે એની એક પરિચય પુસ્તિકા હોય, ફિલ્ડ ગાઈડ હોય, એના આધારે તમે પરિચય કેળવ્યો હોય પક્ષીઓનો, તો એ પક્ષી કયા વિસ્તારમાં છે, એનું કદ કેટલું છે, એનો રંગ કેવો છે, એની ચાંચ, પગ, પૂંછડી અને બીજી કોઈ પેટર્ન શરીર ઉપરની એ કેવી છે, એના આધારે તમે જે તમારી સ્મૃતિમાં હોય અને તમારી જાણકારીમાં હોય એ પ્રમાણે તમે એ પક્ષીને ઓળખી શકો. એમાં એનું જે વર્તન છે, બિહેવિયર, એ પણ બહુ જ મહત્ત્વનું છે કે એ પક્ષી માત્ર જમીન ઉપર જ ફર્યા કરે છે અને ચર્યા કરે છે કે એ ઝાડ ઉપર પણ એક નાના વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર જાય છે અથવા તો એ તાર ઉપર પર્ચિંગ કરે છે અને કેવી રીતે ખોરાક મેળવે છે. આ વખતે ગુજરાતના નળ સરોવર અને થોલ પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા પક્ષીઓની ગણતરી તમને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે આ ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. सेंसस का टाइम अगर मैं जनवरी से पहले करूँगा, दिस इज़ नॉट ए फिजिबल टाइम, और फरवरी 15 के बाद करूँगा वो भी टाइम ठीक नहीं है. तो जनरली जो सेंसस है वो जनवरी एंड या तो फरवरी फर्स्ट वीक, सेकंड वीक मैक्सिमम. अगर गर्मी शुरू होती है तो रिटर्न माइग्रेशन शुरू हो जाता है. तो एक सेंसस का टाइम. सेकंड, जहाँ सेंसस करना है वहाँ की जियोग्राफी, पर्टिकुलरली मैं नल सरोवर के बारे में बोल रहा हूँ कि यहाँ जोन को पूरा जो सेंचुरी है उसको अगर जोन में डिवाइड करना है तो 15-20 दिन उसे सर्वे करना पड़ेगा और सर्वे करके उसका पूरा डिस्क्रिप्शन बनाना पड़ेगा. तो ये सबसे एक बड़ा चैलेंज है. और दूसरा, उस जोन में किस बर्डर को हमें रखना है वो भी एक चैलेंज फेस हम करते हैं, क्योंकि हम जनरली ओपनली हम इन्वाइट करते हैं. तो
अगर अच्छे बर्डर्स आते हैं तो डेफिनेटली काउंट में उसका असर दिखता है। और स्पीसीज डाइवर्सिटी भी क्योंकि आइडेंटिफाई करेगा तो उसे मेंशन करेगा। तो जो भी बर्डर्स है वो आइडेंटिफाई करे और उसे पर्टिकुलर जोन में रखना ये एक ડિફિકલ્ટી વાળા કામ है। નળ સરોવર ગુજરાતની પહેલી રામસર સાઇટ છે, જ્યાં 200થી વધારે પ્રજાતિના પક્ષીઓ આવે છે। रामसर साइट डिक्लेयर होने के बाद काफ़ी सारी जागरूकता पब्लिक में अवेयरनेस हुआ था कि ये यहाँ पे एक मोटी सी तड़ाव है, वहाँ पे काफ़ी सारी जात का पक्षी आती है। लगभग 220 से भी ऊपर जातों का पक्षी यहाँ पे विदेशी यायावर पक्षियों भी मोटी संख्या में आता है, तो उसकी वजह से भी पब्लिक में भी जागरूक बढ़ गया था। ઘણા પક્ષીઓની શિકાર કરવાની રીત પણ ઘણી રોચક હોય છે, જેમાં ઓસ્પ્રે, ડાર્ટર વગેરે સામેલ છે। નજર કરીએ એમની રોચક રીત પર। અમુક પ્રે બર્ડ્સ એવા છે કે જે એક જ જગ્યાએ સ્થિર રહીને પાંખો ફફડાયા કરે અને ત્યાંથી પછી એ રીતે નીચે એનો શિકાર શોધે જમીન ઉપર અને સીધી ડાઈવ મારી અને પછી એ શિકારને એ પકડી લે। એટલે દાખલા તરીકે શોર્ટ ટોડ ઈગલ છે, બ્લેક વિંગ્ડ કાઇટ છે, આ બધા એવા પક્ષીઓ છે કે જે એક જ જગ્યાએ સ્થિર ઉડાન ભર્યા કરે અને નીચે આવીને શિકાર કરે। તો એની આ બિહેવિયર ઉપરથી તમને ખ્યાલ આવે કે આ પક્ષી હોવાની શક્યતા છે। એવી રીતે દાખલા તરીકે ઓસ્પ્રે છે, તો ઓસ્પ્રે પણ એક પ્રે બર્ડ છે અને એ પણ આવી રીતે હાવરિંગ, અને વી કોલ ઇટ હાવરિંગ, કે એક જ જગ્યાએ પક્ષી પાંખ ફફડાઈને ઉડ્યા કરે। ઓસ્પ્રે છે એ જળાશયનું પક્ષી છે, જળપ્લાવિત વિસ્તારમાં જોવા મળે અને એ આવી જ રીતે સ્થિર એકદમ ઉડ્યા કરે અને જેવું એને એનો શિકાર દેખાય નીચે માછલી એટલે સીધી આમ જેમ પાણો પડે ઉપરથી નીચે એવી રીતે એક સ્ટ્રેટ ડાઈવ એ નીચે મારે અને પાણીની અંદર જઈ અને એ પગથી માછલી પકડીને ઉડે। અને ઘણીવાર તમે જુઓ તો પક્ષીના સાઇઝ જેટલું મોટું માછલું એણે પગમાં પકડેલું હોય। એટલે પછી એક ડાર્ટર, સર્પગ્રીવ જેને ગુજરાતીમાં કે સર્પગ્રીવ એટલા માટે કે એની ડોક એકદમ પાતળી છે અને આખું શરીર એનું સબમર્જ રહે પાણીની અંદર, પણ એની ડોક બહાર સાપની જેમ તમને દેખાય એટલે એનું નામ સર્પગ્રીવ, ડાર્ટર। તો એ ડાર્ટર શું કરે કે ડાર્ટની જેમ એ માછલીને વીંધી નાખે એની ચાંચથી, અને વીંધે તો એ ચાંચની અંદર પરોવાયેલી હોય અને ચાંચ તો બંધ હોય તો એ કઈ રીતે ખાય? તો પછી એ ઉલાળે, એ માથું ચાંચ એકદમ ઊંચી કરી અને માછલીને ઉલાળે અને પછી એ ચાંચ પહોળી કરીને એ ખાઈ લે। હવે આ ટિપિકલ એની પેટર્ન છે ડાર્ટરની શિકાર કરવાની। નળ સરોવર ભારતના વિશાળ પક્ષી અભયારણ્યમાંનું એક છે। રસપ્રદ વાત તો એ છે કે આ અભયારણ્યની સેટેલાઇટની મદદથી મેપિંગ કરવામાં આવી છે અને તેને જુદા જુદા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેનાથી પક્ષી ગણતરીમાં મદદ મળે છે। નળ સરોવરનું મેપિંગ માટે અમે લોકોએ આ વખતે સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કર્યો છે। એના માટે સેન્ટિનલની જે ઇમેજ છે, સેન્ટિનલ 2A કરીને એના 10 મીટર રિઝોલ્યુશનની સેટેલાઇટ ઇમેજ ડાઉનલોડ કરી, જે ફ્રીવેર છે, અને એને QGISમાં જે ઓપન સોર્સ છે એમાં લાવી અને એના ઉપર નળ સરોવરની બાઉન્ડ્રી ફિટ કરી અને ઇન્ડિવિજ્યુઅલ એક આઇલેન્ડ ડ્રો કરી અને આઇલેન્ડને જે લોકલ નેમ છે, ટાપુઓના નામ છે, એ ટાપુઓના નામ આપી અને આખો આ રીતનો મેપ તૈયાર કર્યો છે। ગુજરાતની ધરતી અને પર્યાવરણમાં કંઈક ખાસ વાત છે જે લાખો પ્રવાસી પક્ષીઓને આકર્ષે છે અને એમની ઉડાનથી આપણને પ્રેરણા મળે છે। લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ। સુર સામ્રાંગની, સ્વર કોકિલા જેવા શબ્દો જેમના પર્યાય છે। ભારત રત્ન લતા મંગેશકરજીએ હાલમાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી। સમગ્ર વિશ્વમાં કલાના ક્ષેત્રમાં ન પૂરાય તેવી ખોટ પડી છે। ત્યારે આવો લતાજી વિશે કેટલીક ન જાણેલી વાતોને જાણીએ અને એમણે ગાયેલા અમર ગીતો સાથે એમને હૃદયાંજલિ અર્પીએ। શાસ્ત્રીય સંગીત, ફિલ્મી સંગીત, સુગમ સંગીત કે લોક સંગીત જેવી દરેક પ્રકારની ગાયકીના ક્ષેત્રમાં સૌથી પ્રચલિત અને આગવું સ્થાન પ્રાપ્ત કરેલ
જેમની ગાયકીમાં મા સરસ્વતીના દર્શન થાય તેવા સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરજીએ હાલમાં જ તારીખ 6 ફેબ્રુઆરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. વિશ્વના કરોડો ચાહકોએ અંતઃકરણપૂર્વક તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી. ત્યારે આવો આપણે સૌ તેમના જીવનના પ્રસંગોને, વાતોને તેમના જ એક ચાહક અને અંતરંગ મિત્ર બિંદુબેન ત્રિવેદીના મુખે સાંભળીએ અને લતાજીએ ગાયેલા યાદગાર ગુજરાતી ગીતોને માણીએ. યુગોમાં એકવાર આવે એવી આ વ્યક્તિઓ છે, એટલે એનું યુગોમાં અવતરણ કરાવે અને પછી એમની અંદર જે દૈવી શક્તિઓ હોય એ આપણે જોડે બેસીએ તો આપણને પણ એમના ઓરામાં એ બધી વસ્તુઓનો આધ્યાત્મિક રીતે લાભ મળે છે, ખૂબ લાભ મળે છે. એટલે એ લોકોને કંઈ પણ ફંક્શન હોય તો દીદી તો પોતે પ્રોફેશનલ કામમાં રોકાયેલા હોય એટલે ભાઈને બધું કામ સોંપે, એટલે હૃદયનાથજી બધું કામ આ બધું પાર પાડતા. જો કે હૃદયનાથજીને નાનપણથી જ સ્પાઇનનો પ્રોબ્લેમ, એમના કરોડરજ્જુને કારણે બેસી નહીં શકતા, પણ દીદીએ એમને બહુ જ સરસ ચાકરી કરીને બેઠા કરી દીધા અને કલાકના કલાક 7-8 કલાક મ્યુઝિકનો પ્રોગ્રામ બેસીને કરી શકે એના માટે એક સ્પેશિયલ ખુરશી પણ બનાવી આપી હતી એમણે એમના ભાઈને. नहीं आऊं मेरे नहीं आऊं मेळानो મને થાક લાગે હો મેળાનો મને થાક લાગે. હૃદયનાથ મંગેશકર એ બહુ જ સારા મ્યુઝિક ડિરેક્ટર, એટલે એમને ગુજરાતીના દિલીપ ધોળકિયા કરીને એક આપણા બહુ સારા સંગીતકાર અને ગાયક છે, જૂના, અત્યારે નથી. એટલે એમને ઘેર હું એકવાર ગઈ તો એમના પત્ની ધ્રુમનબેન ત્યાં આગળ, એમને ત્યાં ઊભું રસોડું નહોતું એટલે નીચે બેસીને રસોઈ બનાવતા હતા. અચાનક દીદીની એન્ટ્રી થઈ એટલે હું તો ખુશ કે આપણે ભાવતું હતું ને વૈદે કીધું જેવું થઈ ગયું. દીદી આવી ગયા. દીદી આવીને પછી એમ કહ્યું કે હું મારું ફલાણું તમારું રેકોર્ડિંગ છે ને એનું કમ્પોઝિશન સાંભળવા આવી છું તમારી પાસે રિહર્સલ કરવા. એટલે દિલીપભાઈ સાથે એમની એવા સંબંધો હતા કે એ ઘેર આવીને શીખી જાય. બાકી દીદી તો ત્યાં આગળ સ્ટુડિયોમાં શીખે ને એક જ ટેકમાં ઓકે કરાવે, એમને કંઈ શીખવાની જરૂર નથી હોતી. પણ આટલો એમનો ઘરોબો એટલે એ બહાને આવે અને ધ્રુમેનબેનને પછી કહે કે આજે કરેલાનું શાક, હા, એટલે કરેલાનું શાક બનાવે, દાળ ભાત રોટલી, અને જમીન પર બેસીને બધાએ અમે ખાધું. એટલે આવા તો પ્રસંગો બહુ જ દિલીપભાઈને ત્યાં એમના બનેલા. તારે રે ભરોસે ભવ મૂક્યો મારો, તારે રે ભરોસે ભવ મૂક્યો મારો, झूठा रे જગતમાં તારો સાચો સતવારો, તારે રે ભરોસે. હું પંડિત જસરાજજીની 60મી વર્ષગાંઠ કે 70મી વર્ષગાંઠની ઉજવણી હતી હરે કૃષ્ણ હરે રામના ટેરેસ પર. તો ત્યાં આગળ અમે લોકો ગયા હતા અને દીદી રાત્રે 12 વાગ્યા પછી આવવાના હતા. તો હું કેમેરાની ટીમ લઈને, હું કેમેરા અને મારા ઓડિયોના અને બધાના માણસોને, લાઇટવાળાને બધાને લઈને હું પહોંચી તો ગુરુજી સામે કે આવી ગઈ. ગુરુમાએ કહે કે બિંદુ આલી. તો મને ખૂબ સારું લાગ્યું કારણ કે ત્યાં મારું ફેમિલી છે, એક મારું એક્સટેન્ડેડ ફેમિલી છે. અને ત્યાં ગઈ ને તો હું હજુ દાદરો ચડતી હતી, ત્યાં પાછળથી મને એમ થયું કે ગુરુજી મારી સામું જોઈને આટલું બધું સ્માઇલ આપે છે, પણ ના, પાછળ દીદી હતા. અને દીદીને સાહેબ કે આવો આવો દીદી આવો. અને પછી દીદી કે मला माहीत होता બિંદુ એનાર જ. અને મને કે તું કાયમ મારી આગળ ને આગળ જ હોય છે. પછી હું ઉપર ચડી ગઈ ને પછી એમની સાથે ઊભી રહીને પછી મેં કહ્યું કે દીદી આવું શું કામ બોલો છો? મારી માં એટલી હિંમત કે હું તમારાથી આગળ ચાલું? તમારી અત્યારે તો મને કે ના, તો પણ મારી જોડે ઊભી રહીને ફોટો પડાય. અને પછી એ ફોટો પડાવે ને પછી અમે ખૂબ હસ્યા, એટલે આ ફોટો હસતો હસતો આવે. બહુ મોટા પંડિત બડે ગુલામ અલી ખાન સાહેબ, એમણે એમ કહ્યું હતું કે લતાજી એક એસી
बोले कभी ये बेसुरी नहीं होती, कभी कमसूरी नहीं होती। क्यों? तो किसी एक म्यूजिकोलॉजिस्ट ने मुझे बताया था कि गले में एक गंधार लेके भगवान भेजते हैं, वो गंधार सबके पास नहीं होता, और जो जिसके गले में ये गंधार होता है वो कभी बेसुरा नहीं होता, कभी कमसूरा नहीं होता। ऐसी युगों में एक अवतार लेने वाली भगवान को हम कहें कि तुम जैसे यदा यदा ही धर्म से संभवामी युगे युगे कहते हो, इसी तरह से संभवामी युगे युगे में हमको हमारी ये सरस्वती लौटाओ। લતાજીના જવાથી સંગીત ક્ષેત્રમાં કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓની મહેનત, આવડત અને સ્વયં શિસ્ત આખા વિશ્વ સમક્ષ ઉદાહરણરૂપ છે. ત્યારે તેમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈશું અને તેમના સુમધુર ગીતો દ્વારા સદીઓ સુધી તેમને યાદ કરતા રહીશું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ. મિત્રો, ભારત સરકારના જળ મંત્રાલય દ્વારા આ વર્ષે સાબરકાંઠાના પ્રાંતિજની તખતગઢ ગ્રામ પંચાયતને પાણી બચાવવાની સુનિયોજિત વ્યવસ્થાના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. અહીંયા 1000 લીટર પાણી ₹1 ચાર્જથી 24 કલાક આપવાની શરૂઆત કરાઈ છે. છે ને રસપ્રદ? આવો જાણીએ. પૃથ્વી પર જીવનનું અગત્યનું સ્ત્રોત એટલે જળ. જળ એટલે જીવન. જળ વિના સૃષ્ટિની કલ્પના પણ ન થઈ શકે. એક એક બૂંદ અનમોલ છે. આ છે સાબરકાંઠાના પ્રાંતિજનું તખતગઢ ગામ, જેની ગ્રામ પંચાયતને ભારત સરકારના જળ મંત્રાલય દ્વારા આ વર્ષે પાણી બચાવવાની સુનિયોજિત વ્યવસ્થાના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આ મામલે વાસ્મોનો સંપર્ક કરી પંચાયતના પ્રત્યેક ઘર દીઠ પાણી આપવા માટે મીટર લગાવવાના પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. જો કે શરૂઆતમાં સ્થાનિક ગ્રામજનો માટે આ યોજનાની સફળતા અંગે અનેક શંકાઓ હતી, પરંતુ હવે સ્થાનિકો પણ ગ્રામ પંચાયતના આ પ્રયાસને સફળ ગણી રહ્યા છે. અમારા ગામનું નામ રોશન થયું છે. અમારા ગામમાં પાણીના મીટર લાગવાથી અમારા ગામમાં જે વીજળીનું બિલ ભરવું પડતું હતું એ બિલ ઓછું ભરવું પડે છે, અને જે મોટરોનું કારણે પાણી ચડતું નહોતું ત્રીજા માળે, એ પણ ત્રીજા માળે ટાંકો હોય તો પાણી મોટર વગર પણ ચડી જાય છે, અને ગામમાં જે પાણીની સમસ્યા હતી એ દૂર થઈ ગઈ છે. સમગ્ર પ્રોજેક્ટ વિશે ગામના સરપંચ કહે છે કે પાણીને બચાવવામાં આવે તો પાણી આપણને બચાવવામાં સમર્થ બને છે. ગુજરાતના 18,000 ગામડાઓ સુધી જો આ યોજના સાર્થક બને, લોકો પાણી બાબતે જાગૃતિ આવે, અને એ બાબત ઉપર આ મીટરવાળી યોજના જે વાસ્મો સાબરકાંઠા દ્વારા તખતગઢ ગામમાં સૌ પ્રથમ યોજના બનાવવામાં આવી હતી, એમનો સહકાર થકી લોકો આમાં જાગૃતતા થાય અને લોક ભાગીદારીથી આ યોજના સાર્થક બને, અને કેન્દ્ર સરકાર દ્વારા જે અમારા ગામને આ પ્રોત્સાહન તરીકે આપવામાં આવ્યું છે એમાં અમે સૌ બધા કટિબદ્ધ છીએ. હાલના તબક્કે સમગ્ર ગામમાં 24 કલાક પાણીની સાથે સાથે વીજ બિલ પણ અડધા થઈ ચૂક્યા છે. પહેલા અહીંના સ્થાનિકોને પાણી માટે રાહ જોવી પડતી હતી, પરંતુ હવે પાણીના મીટર આવવાથી 1000 લીટર પાણી ₹1 ચાર્જથી 24 કલાક આપવાની શરૂઆત કરાઈ છે. તખતગઢમાં છેલ્લા 35 વર્ષથી પાણીની સમસ્યા હતી, જે વાસ્મો દ્વારા જે મીટર પ્રથાથી પાણીની જે લાગુ કરવામાં આવી યોજના, 35 વર્ષથી જે અમે મોટરથી નથી ચડાવી શકતા પાણી, એ આજે 24 કલાક બિન મોટરે છેલ્લા માળે પાણી ત્રીજા માળે સુધી પાણી પહોંચે છે, અને મહિનામાં લાઇટ બિલ અમારો 600 થી 700 રૂપિયાનો બચાવ અમે કરીએ છીએ. જો કે સમગ્ર દેશમાં ગ્રામ પંચાયતના વિકાસ માટે આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઈ રહ્યો છે, ત્યારે અન્ય જગ્યાએ પણ આવા પ્રોજેક્ટ જો અપનાવવામાં આવે તો પાણી થકી ઘણી મોટી સમસ્યાનો હલ આવી શકે તેમ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સાબરકાંઠાથી હસમુખ પટેલનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમને આવી જ ગુડ ન્યૂઝ મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.